આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે 17 જાન્યુઆરી 2026ના કેટલાક મુખ્ય સમાચારો અને ઘટનાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. નમસ્કાર. આપણી પાસે જે વિગતો છે તે જોતા એક મોટી તસવીર ઉભરી રહી છે અને એ છે કે ભારત કેવી રીતે ભવિષ્ય માટે પોતાની જાતને સુરક્ષિત કરી રહ્યું છે. તમે બરાબર મુદ્દો પકડ્યો. આજે આપણે એ જ જોઈશું કે કેવી રીતે ભારત પાયાના સ્તરે એટલે કે બીજથી લઈને નાના ઉદ્યોગો સુધી પોતાની સપ્લાય ચેઇનને મજબૂત કરી રહ્યું છે. અને સાથે સાથે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિનું પ્રદર્શન પણ કરી રહ્યું છે. હા, બિલકુલ. પછી તે સ્ટાર્ટઅપ્સની નવી ફોજ હોય, ખેડૂતો માટેના કાયદા હોય કે પછી ઊંડા સમુદ્રમાંથી સંસાધનો કાઢવાની આ વૈશ્વિક દોડ હોય. તો ચાલો આ રસપ્રદ ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ પહેલને હમણાં જ પોતાના 10 વર્ષ પૂરા કર્યા છે. હા, 16 જાન્યુઆરીએ. 10 વર્ષમાં ચિત્ર કેટલું બદલાયું છે? ઘણું જ. મતલબ આંકડાઓ પોતે જ એક વાર્તા કહે છે. 10 વર્ષ પહેલા દેશમાં માંડ 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા. માત્ર 500? હા, માંડ 500. આજે એ સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. બાપરે. અને યુનિકોર્નની વાત કરીએ એટલે કે જે કંપનીઓનું મૂલ્ય $1 અબજ વધુ હોય. તો 2014માં આપણી પાસે માત્ર 4 હતા. આજે 120થી વધુ છે, જેમનું કુલ મૂલ્ય $350 અબજ આંબી ગયું છે. આ આંકડા ખરેખર પ્રભાવશાળી તો છે જ, પણ આનો જમીની સ્તર પર શું અર્થ થાય? શું આ માત્ર મોટી કંપનીઓની રમત છે કે પછી સામાન્ય માણસના જીવનમાં પણ કોઈ ફેર પડ્યો છે? આ ખૂબ જ મહત્વનો સવાલ છે. આનો સૌથી મોટો અર્થ એ છે કે ભારતની ઓળખ નોકરી શોધનારા દેશમાંથી નોકરી આપનારા દેશ તરીકે ઉભરી રહી છે. જોબ સીકર્સમાંથી જોબ ક્રિએટર્સ. એકદમ. અને આ માત્ર સોફ્ટવેર કે ઈ-કોમર્સ પૂરતું સીમિત નથી. આપણા સ્રોતોમાં જ કેટલાક ઉત્તમ ઉદાહરણો છે, જેમ કે હેસા નામનું એક સ્ટાર્ટઅપ. હા, મેં પણ એના વિશે વાંચ્યું. એ ગામડાના ખેડૂતોને સીધા બજાર સાથે જોડી રહ્યું છે, વચેટિયાઓને દૂર કરીને. બીજી તરફ ઝેડપી જેવી કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા ડિલિવરી કરીને શહેરોનું પ્રદૂષણ ઘટાડી રહી છે. એટલે કે વાસ્તવિક સમસ્યાઓ ઉકેલાઈ રહી છે, બરાબર? ચોક્કસ. અને આટલી મોટી સફળતા પાછળ સરકારની શું ભૂમિકા રહી? કારણ કે માત્ર વિચારોથી તો કંપનીઓ ચાલતી નથી. પૈસા અને કે સાનુકૂળ વાતાવરણ પણ જોઈએ. સાચી વાત છે. સરકારે અહીં 3 સ્તરે મદદ કરી છે. પહેલું, જો કોઈનો આઈડિયા એકદમ નવો હોય અને કોઈ રોકાણ કરવા તૈયાર ન હોય તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ દ્વારા શરૂઆતી પૈસા મળે છે. એટલે કે બીજને અંકુરિત થવા માટે પાણી જેવું. હા, બરાબર. બીજું, મોટાભાગના નવા ઉદ્યોગ સાહસિકો પાસે બેંકમાં ગીરવે મૂકવા માટે મિલકત નથી હોતી. એમના માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ છે, જેમાં સરકાર પોતે જ જામીન બને છે. ઓકે, એટલે કોલેટરલ ફ્રી લોન. હા. અને ત્રીજું, મોટા રોકાણને આકર્ષવા માટે સરકારે ફંડ ઓફ ફંડ્સ બનાવ્યું છે, જે સીધું સ્ટાર્ટઅપમાં નહીં પણ એવા ફંડ્સમાં રોકાણ કરે છે જે આગળ જઈને સ્ટાર્ટઅપ્સને ભંડોળ આપે છે. અચ્છા. ટૂંકમાં દરેક તબક્કા માટે એક સુરક્ષા કવચ બનાવવાનો પ્રયાસ થયો છે. બરાબર. એટલે કે સરકારે એક એવું ઇકોસિસ્ટમ બનાવ્યું છે જ્યાં વિચારોને મરવા દેવામાં આવતા નથી. અને તમે હેસા જેવા એગ્રીટેક સ્ટાર્ટઅપની વાત કરી, જે ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યા છે. પણ જો ખેતીની વાત કરીએ તો કોઈપણ ટેકનોલોજીનો પાયો તો સારા બિયારણથી જ નંખાય છે. લાગે છે કે સરકારે આ દિશામાં પણ એક મોટું પગલું ભર્યું છે. હા, અને આ એક ખૂબ જ મોટો સુધારો છે. સરકારે સીડ્સ એક્ટ 2026 રજૂ કર્યો છે, જે લગભગ 60 વર્ષ જૂના 1966ના કાયદાનું સ્થાન લેશે. 60 વર્ષ જૂનો કાયદો? હા. આ નવા કાયદાનો મુખ્ય હેતુ બેવડો છે. ખેડૂતોને છેતરપિંડીથી બચાવવા અને તેમને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ મળે તે સુનિશ્ચિત કરવું. આમાં QR કોડ જેવી ટેકનોલોજીની પણ વાત છે. આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે? શું એક સામાન્ય ખેડૂત આનો ઉપયોગ કરી શકશે? ચોક્કસ. આ જ તો તેની સુંદરતા છે. હવે બિયારણના દરેક પેકેટ પર એક QR કોડ હશે. ખેડૂત પોતાના સ્માર્ટફોનથી તેને સ્કેન કરીને બધી જ માહિતી મેળવી શકશે. જેવી કે કઈ કંપનીએ બનાવ્યું છે, કઈ લેબમાં ટેસ્ટ થયું છે, તેનો રિપોર્ટ શું છે, અને સૌથી અગત્યનું, તેની વાવણીની છેલ્લી તારીખ કઈ છે. ઓહ, વાહ! આનાથી તો પારદર્શિતા આવશે અને નકલી બિયારણનું બજાર લગભગ ખતમ થઈ જશે. બિલકુલ. આ કાયદો ખેડૂતોના હિતમાં લાગે છે.
પણ શું આનો કોઈ બીજો પહેલું પણ છે? દાખલા તરીકે શું આટલા બધા નિયમો અને QR કોડ જેવી ટેકનોલોજીનો બોજ નાની બિયારણ કંપનીઓ ઉઠાવી શકશે? ક્યાંક એવું તો નહીં બને કે બજારમાં ફક્ત મોટી કંપનીઓનો દબદબો વધી જાય? આ એક વાજબી ચિંતા છે અને શરૂઆતમાં નાની કંપનીઓને તકલીફ પડી શકે છે, પરંતુ લાંબા ગાળે આનાથી સમગ્ર બિયારણ ઉદ્યોગમાં ગુણવત્તાનું સ્તર ઊંચું આવશે. અને ખેડૂતોને શું ફાયદો? આ કાયદાની સૌથી ક્રાંતિકારી વાત તો ખેડૂતોને મળતું વળતર છે. વળતર? હા, જો કોઈ કંપનીએ દાવો કર્યો હોય કે તેનું બિયારણ 1 એકરમાં આટલું ઉત્પાદન આપશે અને તે નિષ્ફળ જાય તો ખેડૂત હવે કાયદેસર રીતે તે કંપની પાસેથી વળતર માંગી શકશે. આ એક એવું સુરક્ષા કવચ છે જે પહેલા ક્યારેય ના હતું. એટલે ખેડૂત હવે માત્ર ગ્રાહક નથી પણ એક અધિકાર ધરાવતો ભાગીદાર છે. આ એક મોટો ફેરફાર છે. બહુ મોટો. હવે દેશની અંદર ખેડૂતોની સુરક્ષાથી આગળ વધીને દેશની બહાર ફસાયેલા નાગરિકોની સુરક્ષાની વાત કરીએ. ઓપરેશન સ્વદેશ ચર્ચામાં છે. હા, આ ઓપરેશન ભારત સરકાર દ્વારા ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. ઈરાનમાં શું થયું છે? ત્યાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક અશાંતિ અને આર્થિક સંકટ ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાં રહેતા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામદારો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. આવા ઓપરેશનમાં માત્ર લોકોને વિમાનમાં બેસાડીને પાછા લાવવા કરતાં ઘણું વધારે હોય છે, ખરું ને? પડદા પાછળ કેવા પડકારો હોય છે? બિલકુલ. આવા ઓપરેશન માત્ર લોજિસ્ટિક્સની કસોટી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોની પણ પરીક્ષા છે. કેવી રીતે? જુઓ, એક તરફ તમારે તમારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે, બીજી તરફ તમારે એ દેશ સાથેના સંબંધો પણ જાળવી રાખવાના છે જ્યાં આ ઓપરેશન ચાલી રહ્યું છે. અને ઈરાન સાથેના ભારતના સંબંધો તો વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વના છે. એકદમ. આથી તેમની સરકાર સાથે સંકલન કરીને કોઈપણ રાજદ્વારી વિવાદ વિના પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવા, એ એક નાજુક સંતુલન છે. સમજાયું. એટલે આ એક પ્રકારની રાજદ્વારી સર્જિકલ સ્ટ્રાઇક જેવું છે, કહી શકાય. હવે ફરીથી દેશના અર્થતંત્ર પર પાછા ફરીએ. આપણે સ્ટાર્ટઅપ્સની વાત કરી, પણ અર્થતંત્રની કરોડરજ્જુ તો MSMEs એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગો છે. તેમના માટે શું થઈ રહ્યું છે? નીતિ આયોગે હમણાં જ એક અહેવાલ બહાર પાડ્યો છે જેનું શીર્ષક છે અચીવિંગ એફિશિયન્સીઝ ઇન MSME સેક્ટર થ્રુ કન્વર્જન્સ ઓફ સ્કીમ્સ. કન્વર્જન્સ ઓફ સ્કીમ્સ? હા, આનો સીધો અર્થ એ છે કે સરકાર MSME માટેની અલગ અલગ યોજનાઓને એક સાથે લાવીને વધુ અસરકારક બનાવવા માંગે છે. એટલે કે સમસ્યા એ છે કે યોજનાઓ તો ઘણી છે, પણ તે એટલી બધી જગ્યાએ વહેંચાયેલી છે કે ઉદ્યોગપતિને ખબર જ નથી પડતી કે ક્યાં જવું. બરાબર. જાણે એક જમણવારમાં જવા માટે 10 અલગ અલગ આમંત્રણ પત્રિકાઓ મળી હોય. તમે એકદમ સરસ ઉદાહરણ આપ્યું. અત્યારે પરિસ્થિતિ કંઈક એવી જ છે. કોઈ યોજના MSME મંત્રાલય હેઠળ છે, કોઈ નાણાં મંત્રાલય હેઠળ, તો કોઈ રાજ્ય સરકારની છે. તો નીતિ આયોગ શું સૂચવે છે? એમણે 2 મુખ્ય સૂચનો કર્યા છે. પહેલું, માહિતીનું એકીકરણ. એટલે કે તમામ યોજનાઓને માહિતી એક જ જગ્યાએ, એક જ પોર્ટલ પર ઉપલબ્ધ હોય. અને બીજું? બીજું, પ્રક્રિયાનું એકીકરણ. એટલે કે અરજી કરવાની રીત, જરૂરી દસ્તાવેજો અને નિયમો બધા માટે લગભગ સરખા અને સરળ હોય. આનાથી ઉદ્યોગપતિનો સમય અને શક્તિ બિનજરૂરી કાગળિયામાંથી બચીને પોતાના ધંધા પર કેન્દ્રિત થશે. અને આનાથી આખા દેશની ઉત્પાદકતા પર મોટી અસર પડી શકે છે. એક તરફ ઉદ્યોગોને સરળતા, તો બીજી તરફ માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સરળતા. અને અહીં PM ગતિશક્તિ યોજના ચર્ચામાં આવે છે. હા, મેં સાંભળ્યું છે કે ભારતમાં લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટીને GDPના લગભગ 8%ની નીચે આવી ગયો છે. હા, 7.97%. અને આ એક બહુ મોટી સિદ્ધિ છે. વિકસિત દેશોમાં આ આંકડો 7-8%ની આસપાસ હોય છે. ભારતમાં થોડા વર્ષો પહેલા તે 13-14% હતો. એટલે કે કોઈ વસ્તુને બનાવવા કરતાં તેને ગ્રાહક સુધી પહોંચાડવાનો ખર્ચ બહુ વધારે હતો. બરાબર. એક મિનિટ, આ 8%નો આંકડો નાનો લાગે છે, પણ સામાન્ય માણસ માટે આનો શું અર્થ થાય? શું આનાથી આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ તે ખરેખર સસ્તી થશે? ચોક્કસ. આને તમે એ રીતે સમજી શકો કે પહેલા કોઈ ફેક્ટરીમાંથી માલ નીકળે તો તે અલગ અલગ ટ્રાફિક સિગ્નલ પર અટવાતો હતો.
રેલવેનો ટ્રાફિક અલગ, રોડનો અલગ, બંદર પર કસ્ટમ્સ અલગ. ગતિશક્તિએ આ બધા સિગ્નલોને એક સાથે લાવીને એક ગ્રીન કોરિડોર બનાવી દીધો છે. આનાથી બે મોટા ફાયદા થાય છે. એક, તમારો ઓનલાઈન ઓર્ડર કે દુકાનમાં આવતો સામાન ઝડપથી પહોંચે છે. અને બીજું, જ્યારે ટ્રાન્સપોર્ટનો સમય અને ખર્ચ ઘટે ત્યારે કંપનીઓ એ બચત ગ્રાહકો સુધી પહોંચાડે છે. એટલે કે વસ્તુઓ સસ્તી થાય છે અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બને છે. આ તો ખરેખર ક્રાંતિકારી છે. શું આના કોઈ નક્કર ઉદાહરણો છે જે અત્યારે કાર્યરત હોય? હા, બિલકુલ. હરિયાણાના માનેસરમાં મારુતિ સુઝુકીનું ટર્મિનલ છે. તે દેશનું સૌથી મોટું ઓટોમોબાઈલ કાર્ગો ટર્મિનલ છે. ઓકે. અહીં ફેક્ટરીમાં બનેલી કાર સીધી ટ્રેન પર ચઢાવી દેવાય છે અને દેશના ખૂણે ખૂણે પહોંચી જાય છે, જેનાથી હજારો ટ્રકની અવરજવર અને પ્રદૂષણ ઘટે છે. અને ગુજરાતમાં પણ આવું કંઈક છે ખરું ને? હા, ગુજરાતના સંજલીમાં. ત્યાં ખાનગી જમીન પર દેશનું પ્રથમ જીસીટી બન્યું છે, જે સીધું વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલું છે. આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર શું છે? એક એવી રેલવે લાઇન છે જે ફક્ત માલગાડીઓ માટે જ બનાવવામાં આવી છે. તેના પર કોઈ પેસેન્જર ટ્રેન નથી ચાલતી. એટલે માલગાડીઓ માટેનો એક્સપ્રેસ હાઈવે. બરાબર. આનાથી માલસામાન ખૂબ જ ઝડપથી અને સમયસર પહોંચી શકે છે, કારણ કે તેને પેસેન્જર ટ્રેનો માટે રોકાવું પડતું નથી. અદ્ભુત. ચાલો હવે કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો પર ઝડપથી નજર કરીએ, જેને આપણે માનસ ફટાફટ કહીશું. ચોક્કસ. પ્રથમ, 16 જાન્યુઆરીએ ભારત અને આસિયાન દેશોના ડિજિટલ મંત્રીઓની 6ઠ્ઠી બેઠક યોજાઈ. આ વર્ચ્યુઅલ બેઠકની સહ-અધ્યક્ષતા ભારત અને વિયેતનામે કરી. અને એનો મુખ્ય હેતુ ડિજિટલ ટેકનોલોજી અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો હતો. બરાબર. અને બીજું, જે મને ખરેખર ખૂબ જ રસપ્રદ લાગ્યું, તે જાપાનના મિશન વિશે છે. હા, ચીક્યુ. એ જ. જાપાને તેના વૈજ્ઞાનિક જહાજ ચીક્યુ દ્વારા દરિયામાં હજારો મીટરની ઊંડાઈએથી દુર્લભ તત્વો એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સ કાઢવાનો વિશ્વનો પ્રથમ પ્રાયોગિક પ્રયાસ શરૂ કર્યો છે. હા, અને આનું વ્યૂહાત્મક મહત્વ કલ્પના બહારનું છે. આ દુર્લભ તત્વો આપણા સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કારની બેટરી, મિસાઇલો, મતલબ કે લગભગ દરેક આધુનિક ટેકનોલોજીનો પાયો છે. અને અત્યારે આ માર્કેટ પર કોનો કબજો છે? અત્યારે પરિસ્થિતિ એ છે કે આ તત્વોના વૈશ્વિક ઉત્પાદનમાં 90%થી વધુ હિસ્સો ચીનનો છે. 90%થી વધુ? હા. આનો અર્થ એ છે કે દુનિયાના લગભગ બધા દેશો ચીન પર નિર્ભર છે. એટલે કે ચીન જ્યારે ઈચ્છે ત્યારે આ સપ્લાય બંધ કરીને દુનિયાને ઘૂંટણીએ પાડી શકે છે. બરાબર. જાપાન આ પ્રાયોગિક મિશન દ્વારા ચીન પરની પોતાની નિર્ભરતા તોડવા માંગે છે. અને શું તેમને ભંડાર મળ્યો છે? હા. જે વિસ્તારમાં આ પ્રયાસ થઈ રહ્યો છે ત્યાં 1.6 કરોડ ટનથી વધુનો ભંડાર હોવાનો અંદાજ છે. એવું કહેવાય છે કે ત્યાં એટલો જથ્થો છે જે સમગ્ર વિશ્વની 700 વર્ષથી વધુની જરૂરિયાત પૂરી કરી શકે છે. 700 વર્ષ? હા. જો આ પ્રયોગ સફળ રહે તો તે ભવિષ્યમાં સંસાધનોની ભૂરાજનીતિને સંપૂર્ણપણે બદલી શકે છે.